થઈ ગયા છીએ ફાસ્ટેસ્ટ લેનમાં. આ અત્યારે રાઈનો ઝોન છે 90, તો તમારે 90ની સ્પીડે તમે ગાડી ચલાવી શકો. આપણે જસ્ટ ઘરે પહોંચ્યા અને કરી દઈશું આપણે અહીંયા કાર પાર્ક. મસ્ત ફિટ થઈ ગઈ છે કાર અંદર. આવે બધાના ઘરે એના ડોર હોય, આવા ગેરાજ ડોર. તો ડોર હોય ને ત્યાં મોબાઈલમાં એપ્લિકેશન આવે, એમાં આમ ઓપન કરી દેવાનું, આમ જસ્ટ ખોલો એટલે સીધું ઓપન થઈ જાય. આપણે આવી ગયા આપણા રૂમમાં. રૂમ થોડો ત્યાં અરેન્જ નથી, કારણ કે હજી ગઈકાલે મેં કપડાં ધોયા હતા, એટલે કપડાં ધોયા હતા, હજી બધું એમનું પડ્યું છે. આપણે થઈ જશું ફ્રેશ જીમમાં જવા હાટું. આજે મસ્ત તડકો છે. છેલ્લા 5-6 દિવસથી નકરો વરસાદ પડે છે અહીંયા. આપણે પ્રી વર્કઆઉટ ક્રિએટિન અને આ કુકીઝ લીધી, પ્રોટીન કુકીઝ એટલે આપણે નીકળી જવાનું જીમમાં. પાછો મળી લીધો ગાડીનો સેલ્ફ અને હવે આપણે કરશું ગેરાજ સ્ટોર બંધ. ગેરાજ સ્ટોર બંધ કરીને આપણે નીકળશું જીમમાં. ઘરેથી આપણે અને હવે જીમ બાજુ જાય. તમે જોઈ શકો અત્યારે કેટલો તડકો આવી ગયો છે. કલાક પહેલા કાંઈ નહોતું, વાદળ છાયું હતું. ઓસ્ટ્રેલિયાનું વેધર આવું છે, પણ બહુ મસ્ત છે હવે, કારણ કે આખું વીક તડકો રહેવાનો છે. આપણે નીકળી ગયા બહાર, જઈશું જીમ બાજુ. કાર કરી દીધી લોક. જીમ બાજુ ઓટોમેટિક ખુલી જશે, સ્ટાફ આવી ગયો એટલે. હેડફોન ભૂલી ગયો તો પાછો ગાડીમાં લેવા ગયો, એટલે ગાડીમાં લઈને પાછો આવ્યો. હવે આપણે કરશું વર્કઆઉટ સ્ટાર્ટ. પહેલાં આપણે કરશું વોર્મઅપ, અને વોર્મઅપ કરશું આપણે આ જે લેગ છે અને એપ્સ છે. See how it's feel. Snack potato. બસ આપણે ફિનિશ કર્યું આપણું વર્કઆઉટ, લેગ એન્ડ એપ્સ મારી. હવે જઈશું ઘરે. ઘર જઈને પ્રોટીન પીશું અને જોઈએ પછી બીચ બાજુ જઈએ કે નહીં. એટમોસ્ફિયર તો બહુ ગુડ છે આજે, તો જો કંઈક પ્લાન કરીએ જવાનો બીચ સાઈડ. તો કોઈ અવેલેબલ હશે નહીં, મારે એકલાને જવું પડશે. ઘરમાં આવ્યો તો આટા મારે છે. 4 વાગે નાસ્તો થયો, આજે લેટ થયો. અને હું ભાવિન ભાઈ બેટા નાસ્તો કરતા હતા સવારમાં. તો ભાવિન કે હાલો એ કે જાવી કાર મ્યુઝિયમમાં. તો મેં કીધું જાવી હાલો, આપણે તો અહીં જ છીએ. આજ ભાવિનની ગાડીમાં જાઉં. નિયરેસ્ટ જ છે વ્હાઇટમેન પાર્ક, ત્યાં કાર મ્યુઝિયમ છે. તો જોઈએ કે કઈ રીતનું છે ત્યાં. આજે સન્ડે છે તો ઓન છે કે ઓફ છે. રામ ભરોસે ભાઈ ની રામ પ્યારી હાલે છે, પણ ના સારી છે ભાઈ, જેવી છે એવી. ઓસ્ટ્રેલિયામાં કાર વગર તો તમે કાંઈ નથી. એમાંય તમે સ્પેશિયલી પર્થની અંદર રહેતા હોય ને, તો તમારી પાસે મેન્ડેટરી એક કાર તો હોવી જ જોઈએ. બાર્બીક્યુ પાર્ટી ને એવું બધું કરે. જસ્ટ કારમાંથી બહાર નીકળાય, જો તમે એનું વેધર બહુ જોરદાર છે. બસ જો આવું છે. લોન ને ગ્રાસ ને આમ તમે જો એટલું મેન્ટેન છે, વેલ મેન્ટેન રાખે છે અહીંયા. સીધા હે BMW ને જીપ ને જુરાસિક વર્લ્ડ ને જો અહીંયા મૂકી છે ઓલી કાર, કાર્ટૂનમાં આવે છે ને હોય. So 2-3 adults. Yep. $45 please on card. Yep. Card. Yep.
Have you been here before? No, not before. It's recording to you, yeah. Okay, we've got two showrooms here. Okay. This one here which has two levels, all your classic and vintage cars including motorcycles. Back through the two roller doors, 2,000 square metres of muscle cars. Okay, So must take as many photos as you like, enjoy, just no touching the cars or the exhibits. Yeah, sure. Okay. Okay? No worries. And Thank so you so can much. Let the young lady know what the Yeah, rules yeah, are. sure. Okay, no Yeah. worries. Sure things. Okay. Got my daughter on the phone. તો જો આપણે આવી ગયા છીએ અહીંયા કાર શોરૂમમાં એને ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે કે ભાઈ જો કોઈ કારને અડવું નહીં અને વિન્ટેજ કાર અહીંયા છે અને બેક ટુ ધ સ્ટેર્સ ત્યાં મસલ કાર બધી પડેલી છે આ બધી વિન્ટેજ કાર છે મારી પાસે આ જ કાર છે ટોયોટા કોરોલા આ જ કાર છે સેમ પણ મારી પાસે 2007 મોડલ છે હવે ને આપણે ઇન્ડિયામાં દૂધવાળા આવે આવી જ લઈને આવે તો વિન્ટેજ રોલ્સ રોયસ 1917 the silver shadow all small collections બહુ જોરદાર છે આ મૂવીમાં એનો યુઝ થયો છે re-engineered the chassis and did every panel there. It's all aluminium. He made every panel there. and still this is in a working condition or not? Oh, beautiful drive. જોઈ શકો બધી બ્રાન્ડના લોગો છે મર્સિડીઝ બેન્ઝ ફિયાટ માઝદા ઓડી હ્યુન્ડાઈ આપણે એન્ટર થતા જ તે એક આપણને F1 જોવા મળી છે રેડ બુલ 2014 તો F1 છે ભાઈ F1 કારની નો કમ્પેરિઝન You'll buy it with your next paycheck, won't you? maybe in next 10 years Buying this thing, need to maintain So are you locals? Do you live locally or you're busy? yeah, we live in Dayton. here only 5 minutes away from here but never come here before Oh, you had? yeah first time અશોક લેલેન્ડ આ આપણી ઇન્ડિયા બ્રાન્ડ જો અશોક લેલેન્ડ લેલેન્ડ તો આ બહારની કંપની છે, અશોક આપણી હતી, બેયનું merger હતું. આ તો થઈ ગયું ને પણ હવે તો જીટીએસ આ હોલ્ડન આ ઓસ્ટ્રેલિયાની કંપની છે પણ અત્યારે ઈ બંધ થઈ ગઈ અહીંયા ક્રાઇસિસના લીધે એ લોકોનું સેલિંગ નહોતું ને એવું બધું હતું એ ચેવરોલેટ આરે એને કોલાબરેશન કર્યું હતું પણ એ બહુ સક્સેસફુલ ના ગયું MG છે, ત્યારની MG છે જો. બીજું હા એમજી જૂની છે ભાઈ અહીંયા પોલીસ કારે તે હોલ્ડન યુઝ કરે છે હોલ્ડન કાર્સ ના દેટ્સ ગુડ કાર કંપની બટ નોટ ટુ મચ સર્વાઈવ ઇન ધ ઓસ્ટ્રેલિયા એનીમોર કાંઈ નહીં મિત્રો અહીંયા તો ગાડી બહુ સારી છે બધી જોયા અમે પણ જિંદગીના બે નિયમ હોય અને કહેવાય ને તો બે સાઈડ હોય જિંદગીની એમાં ક્યારેક પબ્લિક તમને એવું કહેતી હોય કે યુ કાન ડુ ઇટ તારાથી કંઈ નહીં થાય અને ક્યારેક પબ્લિક એમ કહેતા હોય આઈ એમ વિથ યુ કે હું તને સપોર્ટ કરીશ તું આગળ વધ ખાલી એટલે તમે બે વાત તમારી માટે છે તમે કઈ રીતે તમે એને એપ્લાય કરો છો તમારી લાઈફમાં એ તમારી ઉપર છે લાઈક તારાથી કાંઈ નહીં થાય ત્યાં ઈગો ટેક ઓવર કરે અને જ્યાં એમ કહે કે હું તારી હારે હું તો ત્યાં એ સારા વેલબિંગ છે આપણે આગળ તો એમાં રિસ્પેક્ટથી આપણે આગળ વધવાનું એક્સેપ્ટ તો બે કરવાનું અને એ બે લાઈફના પોઈન્ટ ઓફ વ્યૂ છે તમે એ રીતે ને સારી રીતે એક્સેપ્ટ કરીને પોઝિટિવલી રહીને અને જો તમે વર્ક અપોન ઇટ કે તમે એને ધ્યાનમાં રાખીને તમે કામ કરશો તો એક દિવસ તમે કાંઈક ને કાંઈક હશો જ એમ મતલબમાં મારી લાઈફમાં અહીંયા ઘણા બધા છે ફ્રેન્ડ્સ છે ફેમિલી છે બધા ફ્રેન્ડ્સ મારા ફેમિલી જેવા છે અને ફૂલ સપોર્ટિંગ છે એટલે થેન્ક્સ ટુ ઓલ ગાઈઝ એન્ડ સી યુ નો નેક્સ્ટ વ્લોગ બાય બાય જો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય રામ રામ